નમસ્કાર મિત્રો, ધજડી પ્રાઇમરી સ્કૂલ યુટ્યુબ ચેનલમાં હું વિશાલ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। દરરોજ બરોજ આપણે શિક્ષણની અંદર ટેકનોલોજી દ્વારા શિક્ષણ આપી રહ્યા છીએ। તો ટેકનોલોજી દ્વારા શિક્ષણ આપતા દરેક શિક્ષકો માટે ખાસ તો ઈમેલ આઈડી ખૂબ મહત્ત્વનું હોય છે। તો આજે આપણે પ્રથમ વિડીયોની અંદર ઈમેલ આઈડી કઈ રીતે ક્રિએટ કરવું તેની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। તો આપની સામે જે પીપીટી આપેલી છે એમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જશું, જેથી કરીને આપ પણ આપના લેપટોપ કે સ્માર્ટબોર્ડમાં સરળતાથી ઈમેલ આઈડી ક્રિએટ કરી શકો છો અને આપના વિદ્યાર્થીઓને પણ શીખવાડી શકો છો। તો ચાલો આપણે ઈમેલ આઈડી કઈ રીતે ક્રિએટ કરવું તેની વાત કરીએ। તો સૌપ્રથમ આપણે જોઈ શકીએ છીએ કે ક્રિએટ અ જીમેલ અકાઉન્ટ અથવા તો ક્રિએટ અ ન્યૂ ઈમેલ આઈડી, નવું ઈમેલ આઈડી આપણે કેવી રીતે બનાવી શકાય। તો મિત્રો, આપણે નવું ઈમેલ આઈડી જે છે એ બનાવવા માટેના કયા સ્ટેપ છે, એની શું ઉપયોગિતા છે એની ચર્ચા કરીએ। કે ઉપયોગિતાની દૃષ્ટિએ જોઈએ તો ઈમેલ આઈડી ક્યાં ક્યાં વપરાય છે, શા માટે જરૂરી છે, તો એ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે। તો એ માટે આપણે જોઈએ તો જીમેલ અકાઉન્ટ અથવા તો ઈમેલ આઈડીની ઉપયોગિતા શું છે, તેના વિશે આપણે પહેલાં સમજીએ કે શા માટે આપણે ઈમેલ આઈડી ઉપયોગ કરવામાં આવે છે, એનું મુખ્ય કયા કારણો છે કે જેથી કરીને આપણે ઈમેલ આઈડીને સરળતાથી ઉપયોગિતામાં લઈ શકીએ અને તેનેથી સરળ રીતે સારા કાર્યો કરી શકાય છે। તો આગળ જોઈએ સરળ સંચાર। તો ઈમેલ મેસેજને ઝડપથી અને અસરકારક રીતે મોકલવા અને પ્રાપ્ત કરવાની ક્ષમતા આપે છે, ભૌતિક ડાકના ઓપરેશનની જરૂર વગર। મિત્રો, પહેલાંના સમયની અંદર જ્યારે ટપાલી છે એ ટપાલ લાવતા અને ઘણો સમય જતો, અત્યારે ઈમેલનું જે માધ્યમ છે, સરળ સંચાર માધ્યમ છે કે ઝડપથી તમારો મેસેજ પહોંચાડે છે। બીજી ઉપયોગિતા આપણે જોઈએ તો લેખિત રેકોર્ડ। તો ઈમેલ સંચાર માટે એક લખાણિક એક રેકોર્ડ ઉપલબ્ધ કરે છે જે ભવિષ્યમાં સંવાદ અને દસ્તાવેજોની પુષ્ટિ માટે ઉપયોગી હોય છે। કે કદાચ જો આપણે ભવિષ્યમાં કોઈ ઈમેલ દ્વારા કોઈ માહિતી પડી હોય અને ભવિષ્યમાં ક્યારે જરૂરિયાત થાય તો એ માહિતીને આપણે સરળતાથી જોઈ શકીએ છીએ। તો લેખિત રેકોર્ડ તરીકે પણ એક ઈમેલ આઈડીની ખૂબ જ જરૂરિયાત છે। ત્યાર પછી આપણે જોઈએ તો ફાઇલો અને દસ્તાવેજો મોકલવા માટે તમે ઈમેલ દ્વારા મોટી ફાઇલો અને દસ્તાવેજોને જોડીને મોકલી શકો છો, જેમ કે પીડીએફ, ચિત્રો, અન્ય ફાઇલો। મિત્રો, આપણે જ્યારે ઈમેલ આઈડી આપણે ક્રિએટ કરશું ત્યારે જોશું કે જ્યારે ઈમેલ મોકલીએ ત્યારે તેની સાથે દસ્તાવેજો એટલે કે ફોટા, ચિત્રો, કોઈ પણ વસ્તુ આપણે સરળતાથી મોકલી શકીએ છીએ। પીડીએફ ફાઇલો પણ સરળતાથી મોકલી શકીએ છીએ, જેથી કરી અને જેને મોકલીએ છીએ સરળતાથી એની અંદર જે વસ્તુ આપણે કહેવા માંગીએ છીએ તો જણાવવા માંગીએ છીએ સરળતાથી જાણી લે છે અને સમજી શકે છે। ત્યાર પછી છે પ્રોફેશનલ કોમ્યુનિકેશન। તો પ્રોફેશનલ કોમ્યુનિકેશનની અંદર વાત કરીએ તો બિઝનેસ અને વ્યવસાય સંલગ્ન સંચાર માટે ઈમેલ એક માન્ય અને વ્યવસાયિક માધ્યમ છે। કે કોઈ વ્યવસાય છે, કોઈ વેપાર કરતા હોય અથવા તો કોઈ પણ પ્રકારના કોમ્યુનિકેશન જે છે એના માટે સરળતાથી તમે જે છે એ ઈમેલના ઉપયોગ દ્વારા કોમ્યુનિકેશન સરસ રીતે કરી શકો છો। આગળ જોઈએ ટાસ્ક અને અપડેટ્સ। ઈમેલનો ઉપયોગ તમને ટાસ્ક અને પ્રોજેક્ટ અપડેટ્સમાં મીટિંગની યાદીઓ અને મહત્ત્વપૂર્ણ ઘોષણાઓને ટ્રેક કરવામાં મદદરૂપ થાય છે। મિત્રો, અત્યારે તમે જોતા હશો કે કોઈ મીટિંગ હોય તો જનરલી ઈમેલ દ્વારા જાણ કરવામાં આવે છે। પછી કોઈ અપડેટ્સ હોય પ્રોજેક્ટના કે ભાઈ કોઈ તમે પ્રોજેક્ટ્સ બનાવતા હોય તેના વિશે કેટલું અપડેટ થયું છે અથવા તેમાં શું પ્રોગ્રેસ છે, ઈમેલ દ્વારા જનરલી જાણ કરવામાં આવતી હોય છે। ત્યાર પછી છે વિશિષ્ટતા અને ગોપનીયતા। કે ઈમેલ આઈડી આઈડેન્ટિફાયર્સ જેમ કે આઈડી અને પાસવર્ડ દ્વારા સુરક્ષિત હોય છે અને દસ્તાવેજોને એન્ક્રિપ્ટ પણ કરી શકાય છે। મિત્રો, તમે ઘણી વખત જોતા હશો કે અમુક ઈમેલ આઈડી વ્યક્તિનું જે પર્સનલ હોય છે એ અંદર આપણે દાખલ કરીએ તો જ તેમાં માહિતી ભરી શકાય છે, એટલે એક એની લાક્ષણિકતા એ જોઈ શકાય છે કે એની ગોપનીયતા પણ, એટલે કે તમે જે છે તમારા ઈચ્છા વગર કોઈ એને હેન્ડલ પણ કરી શકતું નથી, આ એની એક વિશિષ્ટતા છે, એ પણ એક આપણે ખાસ જોવી જોઈએ। ત્યાર પછી છે સંસ્થાકીય અને બુલેટિન અને સમાચાર। વ્યક્તિગત અને સંસ્થાકીય સમાચાર, સૂચનાઓ અને મેસેજીસ મેળવવા માટે ઉપયોગી છે। મિત્રો, અત્યારે રોજબરોજની જે કાંઈ પણ ઘટનાઓ બનતી હોય છે તો આ બધી જ ઘટનાઓને આપણે જોવા જઈએ તો આપણે ઈમેલ આઈડી દ્વારા જાણી શકીએ છીએ। કોઈ કાસ્ટિંગ ચેનલ હોય તો એમાં પણ ઈમેલ આઈડી દ્વારા આપણે સરળતાથી સમજી શકીએ છીએ। સંદેશાઓને કસ્ટમાઇઝેશન કરવા।
એગ્રીગેટર્સ અને ફિલ્ટરિંગ વિકલ્પોનો ઉપયોગ કરીને તમે ઈમેલ સંદેશાઓને ઓર્ગેનાઇઝ કરી શકો છો અને જરૂર મુજબ ગોઠવી શકો છો. મિત્રો, તમે જોતા હશો કે કદાચ ચાલો સંદેશા કોઈ ઉપયોગી નથી તો તમે એને ડિલીટ કરી અને સરળતાથી તમારા જોતા પૂરતીની ફાઇલો જે છે એ અંદર રાખી શકો. ટૂંકમાં એનું ક્લાસિફિકેશન તમે કરી શકો છો. નેક્સ્ટ જોઈએ તો આ રીતે ઈમેલ સમાન પ્રવાહિતતાને સુનિશ્ચિત કરીને વ્યવસાયિક અને વ્યક્તિગત જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજે દરેક મિત્રો જગ્યાએ તમારો મોબાઈલ હોય, તમારો લેપટોપ હોય કે તમારો કોઈ આઈફોન હોય કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ કે જે આપણે રોજબરોજ યુઝ કરીએ છીએ તો એમાં ઈમેલ આઈડી ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણે જાણી શકીએ છીએ કે ઈમેલ આઈડી દ્વારા સંદેશા વ્યવહારો તેમજ મનોરંજન તે ટૂંકમાં કોઈ ગેમિંગ છે બધું જ તમને ઈમેલ આઈડી દ્વારા જનરલી જાણવા મળતું હોય છે. હવે આપણે એ જોવાનું છે કે હવે આપણે ઈમેલ આઈડી ક્રિએટ કઈ રીતે કરીશું, અકાઉન્ટ નવું બનાવવું હોય તો કઈ રીતે બનાવશું, તો એ આપણે નવું ઈમેલ આઈડી કેવી રીતે બનાવી શકાય. તો અત્યારે જનરલી નવું ઈમેલ આઈડી એટલા માટે સ્ટાર્ટ કર્યું છે કે પહેલું સ્ટેપ આ છે કે તમારું લેપટોપ છે કે કોઈ તમારું સ્માર્ટ બોર્ડ છે, સ્માર્ટ પેનલ છે કે અન્ય કોઈ પણ તમારા ટેબ્લેટ છે વગેરે કોઈ પણ તમારે જો ચલાવવું હશે તો ઈમેલ આઈડી ફરજિયાત જોશે. એટલે પહેલું સ્ટેપ આપણે ઈમેલ આઈડી કઈ રીતે ક્રિએટ કરવું એની આપણે વાત કરીએ છીએ. તો અહીંયા મેં સ્ક્રીનશોટ સાથે આપેલું છે. આપ સાથે સાથે રહેજો, જોડાયેલા રહેજો. આપને ખૂબ નવી નવી માહિતીઓ અમે દરરોજ આપતા રહીશું. સૌપ્રથમ કમ્પ્યુટરમાંથી આપણે ગૂગલ ક્રોમને ઓપન કરો. મિત્રો, આપણે સૌપ્રથમ આપણે કમ્પ્યુટરની અંદર ગૂગલ ક્રોમ છે તો અહીંયા તમને દેખાતું હશે તમારી સામે. અહીંયા મેં એરો કરીને પણ બતાવ્યું છે અને અહીંયા લખ્યું પણ છે સાથે કે અહીંયા ક્લિક કરો, જેથી કરીને આપ સરળતાથી ઈમેલ આઈડી બનાવી શકો છો. ખાસ અહીંયા આપણે ધ્યાન રાખીશું કે અહીંયા ગૂગલ ક્રોમ છે, અહીંયા ક્લિક કરો, અહીંયા એરો પણ આપેલો છે. ગૂગલ ક્રોમનો સિમ્બોલ કઈ રીતે છે એ પણ મેં અહીંયા દર્શાવેલું છે. નેક્સ્ટ જોઈએ ક્રિએટ એન અકાઉન્ટ. મિત્રો, જ્યારે તમે અહીંયા ક્લિક કરશો ત્યારે અહીંયા ક્રિએટ એન અકાઉન્ટ બરાબર ક્લિક કરવાનું છે. જો અહીંયા મેં એરોથી દર્શાવેલું છે, અહીંયા ક્લિક કરો એવું લખ્યું છે. ક્રિએટ એન અકાઉન્ટ, આપણી પાસે અકાઉન્ટ નથી, નવું અકાઉન્ટ બનાવવાનું છે એટલા માટે આપણે અહીંયા ક્રિએટ એન અકાઉન્ટ અહીંયા જોશું. ત્યારે તમે એના પર ક્લિક કરશો એટલે તમને 3 ઓપ્શન બતાવશે કે જે ફોર માય પર્સનલ યુઝ એટલે કે મારા પોતાના યુઝ માટે છે, ફોર માય ચાઇલ્ડ, ફોર વર્ક ઓર માય બિઝનેસ. તો મિત્રો, આપણે પર્સનલ યુઝ માટે કરવાનું છે તો આપણે જનરલી ફોર માય પર્સનલ યુઝ માટે ક્લિક કરીશું. અહીંયા મેં એરોથી દર્શાવેલું છે, બાજુમાં લખ્યું પણ છે કે અહીંયા ક્લિક કરો. આ પ્રકારની મિત્રો તમને સ્ક્રીન દેખાશે જેમાં મારું નામ વિશાલ ગોહિલ છે. તો હાલમાં હું ફર્સ્ટ નેમમાં વિશાલ લખીશ, લાસ્ટ નેમમાં ગોહિલ લખીશ. અહીંયા બંને મેં એરોથી દર્શાવેલા છે, આપણે નામ લખીશું. અહીંયા આપનું નામ લખો. ત્યારબાદ અહીંયા આપની જન્મ તારીખ લખવાની છે કે જે વ્યક્તિ પોતે નવું ઈમેલ આઈડી ક્રિએટ કરે છે તો એની અહીંયા જન્મ તારીખ પણ દાખલ કરવાની થશે. અહીંયા એનું જેન્ડર દાખલ કરવાનું થશે કે મેલ, ફિમેલ ઓર એનું જે જેન્ડર છે એ અહીંયા લખવાનું થશે. તો આપણે આ પ્રકારની સ્ક્રીન દેખાશે, આપ જોઈ શકો છો. ત્યારબાદ તમે એમાં નેક્સ્ટ આપો એટલે તમે આગળના પેજ પર જશો જેમાં તમે અહીંયા જોઈ શકો છો કે મેં મારી જન્મ તારીખ લખેલી છે કે 8/1/1990. જેન્ડરમાં પણ મેં લખેલું છે મેલ. અહીંયા મેં એરોથી દર્શાવેલું છે. અહીંયા નેક્સ્ટ તમે જ્યારે અહીંયા ક્લિક કરો છો ત્યારે અહીંયા તમારે ઈમેલ આઈડી કયા પ્રકારનું જોઈએ છે. જો તમારે તમારા નામનું જોતું હોય તો તમને ગૂગલ સજેસ્ટ કરશે, અથવા તમે વ્યક્તિગત કોઈ પોતાનું નામ લખવા માંગતા હોય, કોઈ તમારી સંસ્થાનું નામ છે કે કોઈ શાળાકીય નામ છે કે કોઈ બીજું કોઈ તમારી કોઈ બિઝનેસને લગતી કોઈ કંપનીનું નામ છે તો એ પ્રમાણે તમે ઈમેલ બનાવવા માંગતા હોય તો એ તમને અહીંયા તમે લખી શકો છો. સપોઝ કે અહીંયા આપ જે નામથી આઈડી બનાવવા માંગો છો તે તમે અહીંયા ટાઈપ કરો. સપોઝ કે તમે જુઓ કે અહીંયા હું વિશાલ ગોહિલ 8190 નામથી એક આઈડી બનાવવા માંગુ છું, કેમ કે મારે એ નામથી જ આઈડી બનાવવું છે. તો અહીંયા હું જે છે એ એરોથી ક્લિક કરીશ અને અહીંયા તમે જે આઈડી બનાવવા માંગો છો તે નામ અહીંયા ટાઈપ કરી દો. ત્યારબાદ અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરો. તમે જોઈ શકો છો કે અહીંયા નીચે નેક્સ્ટ છે એના પર આપણે ઓપ્શન પર ક્લિક કરીશું.
ત્યારબાદ તમારે પાસવર્ડ અહીંયા દાખલ કરવાનો થશે. ત્યારબાદ એનો એ જ પાસવર્ડ અહીંયા કન્ફર્મ પાસવર્ડમાં પણ દાખલ કરવાનો થશે. મિત્રો, અત્યારે સાયબર ફ્રોડની જે શક્યતાઓ છે એના માટે આપને હું એક સજેશન એવું આપીશ કે આપ જ્યારે પણ પાસવર્ડ બનાવો ત્યારે સ્પેશિયલ કેરેક્ટર, અપર કેસ, લોઅર કેસ અને સ્પેશિયલ સિમ્બોલ સાથે બનાવો, જેથી કરીને પાસવર્ડ સ્ટ્રોંગ રહે અને સાયબર ફ્રોડથી તમે બચી શકો. તો અહીંયા તમે જે પાસવર્ડ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમારે આગળ જ્યારે ઈમેલ આઈડી બની જશે તો આ પાસવર્ડ તમે અહીંયા જે નાખો છો તો શક્ય હોય તો તમારી પાસે કોઈ બુક હોય તો બુકમાં આ જે પાસવર્ડ તમે નાખવાના છો એ તમે લખી લો, જેથી કરીને આગળ તમે જ્યારે પણ ઈમેલ આઈડી દાખલ કરશો ત્યારે તમારે સાઇન ઇન માટે ફરજિયાત તમારે પાસવર્ડની જરૂર પડશે. તો એ ખાસ તમે યાદ રાખો અને ગમે ત્યારે તમે કોઈ પણ જગ્યાએ ઈમેલ આઈડીથી તમારે સાઇન ઇન કરવું હશે તો તમારે ફરજિયાત પાસવર્ડની જરૂર પડશે. અહીંયા મિત્રો મેં પાસવર્ડ દાખલ કરી દીધો છે, આપ જોઈ શકો છો. તમે જ્યારે પાસવર્ડ દાખલ કરશો ત્યારે તમને આ ફોર્મમાં જોવા મળશે, પણ નીચે જ્યારે તમે 100 પાસવર્ડ એના પર ક્લિક કરશો તો તમે જે દાખલ કર્યો છે એ પાસવર્ડ જે પણ હશે એ તમે જોઈ શકો છો. તમારો પાસવર્ડ લખો અને આ પ્રકારે તમને દેખાશે. અહીંયા શો પાસવર્ડ કરતાની સાથે તમારો પાસવર્ડ તમે જોઈ શકો છો. આગળ આપણે વાત કરી છે. ત્યારબાદ તમે નેક્સ્ટ પર ક્લિક કરો. અહીંયા ક્લિક કરો. મિત્રો, અહીંયા તમારો ફોન નંબર જે ગૂગલ છે ઈમેલ આઈડી વેરિફિકેશન માટે અહીંયા તમારો ફોન નંબર જે છે તમે યુઝ કરો છો એનો તમારે અહીંયા આપનો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે અને નેક્સ્ટ બટન પર તમારે ત્યારબાદ ક્લિક કરશો એટલે એક વેરિફિકેશન કોડ આવશે. તો અહીંયા આપણે નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું. મિત્રો, ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીંયા મેં એક રેન્ડમલી મોબાઈલ નંબર મારો જે હું યુઝ કરું છું તો એ મેં દાખલ કર્યો છે. તો એની ઉપર તમે અહીંયા દાખલ કરી દેશો અને અહીંયા સાઈડમાં અહીંયા જો કદાચ ના હોય તો અહીંયા ઇન્ડિયા એ તમારે અંદરથી સર્ચ કરી લેજો. અહીંયા આપનો મોબાઈલ નંબર દાખલ કરો અને નેક્સ્ટ બટન પર મિત્રો ક્લિક કરીશું આપણે. અહીંયા જેવું આપણે નેક્સ્ટ પર ક્લિક કરીશું એટલે અહીંયા મિત્રો એક ગૂગલની અંદર કોડ આવશે કે જે તમારો મોબાઈલ નંબર જે તમે રજીસ્ટર કર્યો હશે તેના પર કોડ આવશે SMS દ્વારા અને એ કોડ આપણે અહીંયા દાખલ કરીશું. વેરિફિકેશન કોડ જેને આપણે કહેવામાં આવે છે. અને ત્યારબાદ એ કોડ દાખલ કરી આપણે નેક્સ્ટ પર ક્લિક કરીશું તો આપણે આગળ જોઈએ. વેરિફિકેશન કોડ મારો આવી ગયો છે અને અત્યારે હવે મેં અહીંયા દાખલ પણ કરી દીધો છે અને હવે અહીંયા SMS દ્વારા જે કોડ આવ્યો હતો એ જ આપણે અહીંયા દાખલ કરવાનો છે, જેને આપણે વેરિફિકેશન કોડ પણ કહી શકીએ છીએ. અને ત્યારબાદ આપણે અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ પર ક્લિક કરતાની સાથે મિત્રો તમને અહીંયા એક રિકવરી ઈમેલ આઈડી પૂછશે કે રિકવર ઈમેલ આઈડી એટલે કે જો ભવિષ્યમાં તમે જે આઈડી બનાવો છો એનો પાસવર્ડ કદાચ ભૂલી જાઓ તો તમે જે રેગ્યુલર ઈમેલ આઈડી યુઝ કરતા હો છો એ આઈડી તમારે અહીંયા દાખલ કરવાનું છે, જેથી કરીને એ ઈમેલ ઉપરથી તમને કોડ મોકલાવી શકે અને તમે એના દ્વારા જે છે એ પાસવર્ડ જે છે એ ચેન્જ કરી શકો છો. અહીંયા તમે જો એ રિકવર ઈમેલ આઈડી નાખવા માંગતા હોય તો અહીંયા નાખી શકો છો, અન્યથા અહીંયા સ્કીપ દેખાય છે તો સ્કીપ પર ક્લિક કરીને પણ તમે આગળ વધી શકો છો. અહીંયા આપણે બનાવેલ આઈડીનો પાસવર્ડ જો ભૂલાઈ જાય તો તમારું અન્ય કોઈ આઈડી દાખલ કરો જે તમે આઈડી દ્વારા ઈમેલને રિકવર કરી શકો છો. મેં તમને આગળ વાત કરી એ જ મેં અહીંયા મેસેજ પણ આપેલો છે, કદાચ આપ ફોલો કરતા હો તો આ સ્ટેપ પ્રમાણે તમે સરળતાથી ઈમેલ આઈડી નવું ક્રિએટ કરી શકો. અહીંયા સ્કીપ આપો, આઈડી દાખલ ન કરવું હોય તો નેક્સ્ટ બટન પર ક્લિક કરો. અહીંયા મિત્રો વિશાલ ગોહિલ 8190 આ એક ઈમેલ આઈડી મારું બની ગયું છે. નીચે મારો રિકવર મોબાઈલ નંબર એટલે કે જે મેં આગળ રજિસ્ટરમાં મોબાઈલ નંબર નાખ્યો હતો કે જેના પર આપણે SMS મેળવ્યો છે, વેરિફિકેશન કોડ મેળવ્યો છે, એ જ નંબર અહીંયા દેખાડવામાં આવેલો છે. અહીંયા ત્યારબાદ આપણે નેક્સ્ટ પર ક્લિક કરીશું. હવે ત્યારબાદ આપણે અહીંયા એગ્રી દેખાશે તો અહીંયા એગ્રી પર આપણે ક્લિક કરવાનું છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે આપની સામે જે સ્ક્રીન આવેલી છે એમાં આપનું ઈમેલ આઈડી બનીને
તૈયાર થઈ ગયેલું છે. અહીંયા વેલકમ વિશાલ ગોહિલ એવું લખાવેલું આવેલું છે મિત્રો. તો અહીંયા આપણે જે ઈમેલ આઈડી ક્રિએટ કરવાની વાત કરતા હતા એ આપણું ઈમેલ આઈડી ક્રિએટ થઈ ગયું છે. હવે ઈમેલમાં જવા માટે આપણે ક્યાં ક્લિક કરીશું? આપણે કોઈને મેલ કરવો હોય અથવા તો આપણું ઈમેલ આઈડી જોવું હોય કે ભાઈ કઈ રીતે એમાંથી કમ્પોઝ કઈ રીતે આવે છે, કઈ રીતે આપણે મેલ મોકલવાનો છે, એના માટે આપણે અહીંયા ઈમેલનો સિમ્બોલ દેખાય છે તેના પર આપણે ક્લિક કરીશું, જેથી કરીને સરળતાથી આપણે આપણા ઈમેલ એકાઉન્ટની અંદર એડ થઈ જશું. તો એની પર ક્લિક કરતાની સાથે જ નવું ઈમેલ આઈડી બની ગયું છે, જેથી કરીને જ્યારે તમે એ ઈમેલ આઈડીના સિમ્બોલ પર ક્લિક કરશો એટલે આ રીતે તમારું જે છે ઇન્ટરફેસ જોવા મળશે. એટલે હવે આપણે સરળતાથી કોઈને ઈમેલ મોકલી શકીએ છીએ અથવા તો ઈમેલ આપણે બનાવેલી ઈમેલ આઈડી પર મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણે આ ઈમેલ આઈડી કઈ રીતે બનાવવું એના વિશે વાત કરી. આપ બધા જોડાતા રહેજો અને આપણે નવી નવી ટેકનોલોજીકલ બાબતો જે છે એ યુટ્યુબના માધ્યમથી આપ દરેક સુધી પહોંચે, આપના બાળકો સુધી પહોંચે એ અમારો જે છે સતત પ્રયાસ રહેશે. થેન્ક યુ સો મચ.